વિશ્વાજનો ભરું હો ડગના ઈન્યું નાવડું એ નહીં ડગ પાવડિયા વગા સુદામા અને કૃષ્ણ ભગવાન બે એક મઠની અંદર ભણતા ભણવા ગયા એટલે ભણી ગણીને તૈયાર થઈ ગયા. એટલે કીધું એમના ગુરુ કીધું કે લ્યો આ ચણા 2 દાણા વેચીને ખાજો. જંગલમાં જ્યાં બળતણ લેવા એટલે કૃષ્ણપુરી આઘા જતા રહ્યા. સુદામા રહી ગયા પહાડી કે આ તો ઠેઠ જ્યાં કોઈ વધો ન લાય મને ભૂખ લાગી જતી ખાઈ ગયા એટલે કૃષ્ણપુરીના નાતાને પહાણે આવ્યા કે સુદામા કોઈ ગુરુ મહારાજ કે એ તો હું ખાઈ ગયું પણ અંતરથી એવો ભાવ થયો કે અમને કોઈ દિવસ કોઈ મળી ગયો નહીં, નઠ હો જાયગી. આટલું ભગવાન બોલ્યા મોટા થયા. કૃષ્ણપુરી દ્વારકા રાજપુરી કરવા જતા રહ્યા ભણી. પેલા જણા પોરબંદરમાં જતા રહ્યા. સુદામા પોરબંદરમાં મહેનત કરે હોળ કોક બધું કર્યું કોઈ હોતી હવાર વીગળી. પણ વસ્તી તમારા મારા જેવા કહેવા માંડ્યા કે હા તમારા સુદામા તમારા તો કૃષ્ણપુરી જનાધણી સોનાનું નગરનો રાજા તમારો ભાઈબંધ એમના ઘેરથી કહેવા માંડી કે આપણો છોકરો 2 મોટો છે એમના પાસે કપડું નહીં, મારા પાસે ઘાઘરી અડધી તૂટેલી નથી હાજી થીગડો મારું છું, તમારા પાસે પોતલી નહીં અને કપડો ફાટી જાય. આપણે કોઈ પાસે વસ્ત્ર નથી કે તમે જો કે ગમે જેવું હોય તો એના પાસે મારે જવું પડે તો કોક લઈ જવું કે એમ કરું હું ઘંટી તોડું અને તોદું લાવું અને લઈ જાઉં કે લાવો. સુદામાના ઘેરથી તોદું લઈ અને લઈને આલ્યા. તમે પોતલી ફાળ્યું ખેંચ્યું તૂટેલું મેલું બોધી બસકી બોધી સુદામા હેડ્યા. બીજું તો કોઈ ના મરી પણ બગડામાં જતા હતા તો મોટો આકળીયો હતો એનું હોટું ભાજ્યું. સુદામાના ઘરથી 4 ઓગળ વેચ્યા ધર થોડું ર. સુદામા એમ કરતાં આગળ હેડતા થઈ ગયા. અઢવાણા પજે ચોમેઠા પડી ગયા. હેડન એઠા પડન હેડન પોરબંદરથી આબુ નજીક થઈ ગયું. થાચ્યા ભગવાનને વિચાર કર્યો કરે મૂર્ખો મળવા આવે છે મને થાચી પૂરો થઈ ગયો છે લાય પવનદેવનો ઓર્ડર કર્યો કે લાઈને હું વાડ્યો ફટ લઈને ઉઠાયા છે નગરના નજીક ઉતારી દીધા કે ઉઠ્યા કે આ ભાઈ શું છે કે આ તો દ્વારકાપુરી છે. મારું કે જબર રાતી જબર હેડ્યો હો પણ ખબર નહીં કે આ કોણ લાવ્યું છે ખબર નહીં. તારનું દ્રષ્ટાંત છે રાતનું સારું હેડાય એટલે પેલો તો ભગવાન ઉપાડીને આવ્યા છે રાતે સારું હેડાય. એ વાત સાચી હાલય સાચી ખોટી નહીં, વાત સત્ય ચાલે છે. કીધું સુદામા પોલીસવાળાને કીધું ભાઈ મને જવા દેવાની કરાવો, ગંધા તો માણસ ક્યાંથી આવ્યો છે, કાઢી મૂકો પાછો. ધચેલી મેલીને પડ્યા સુદામા બાપડા ઢેસણે થઈ ગયા. સુદામા આટલી ધોતી. બીજું પોલીસવાળું આવ્યું કે ભાઈ ગમે તે છે કૃષ્ણપુરી પોલીસવાળું બાજુ થયું. બધા પોલીસવાળા હરખો ના હોય કે જવા દે ભાઈ ગયડા ડોહો બાજુ જવા દીધા. કીધું પોલીસવાળું તો એને કીધું ભાઈ તમે કે ભાઈ એટલું જ મારા સમાચાર એક કહેવાના કૃષ્ણપુરી દરવાજાના મૂઢે ઊભા રહેલા. આ બધી વાત હોભળી કે એટલું કહે છે કૃષ્ણપુરી કે સુદામા આવ્યા છે આટલું જ કહે છે, બીજું કંઈ કહેવું નથી. લક્ષ્મીજી ઊભા રહેલો, કૃષ્ણપુરી ઊભા હુવળો લૂસે જોઈ એમ ન પોતે લૂસે જોઈ કે કેટલો દુઃખી થાય છે મારો મિત્રતા. સુદામા ઓહો લુખું. લક્ષ્મીજી પૂછ્યું કેમ ભગવાન એમ કરો કે કોઈ નહીં. આઈને હાથ જોડી ભર્યો, દરવાજો ખોલ્યો, હાથ જોડીને ભગવાન ઊભા હતા. પૂછ્યું કેમ પોળિયા દરવાજો ઉભો તો કૃષ્ણપુરી સુદામા આવ્યા છે. આ બાજુ ખુલ્લા મેલી દરવાજા અને સુદામા અને કૃષ્ણપુરી બે બથ્થમ મળ્યા તો આખું નગર કીધું કે કેમ કે મારો મિત્ર છે સુદામા. અમે એક મઠમાં બે ભેગું ભણેલા પણ કે તું તો આ રાજ કરવા બેઠો એટલે મને ભૂલી ગયો છે, તને કોઈ ભાન નથી. બે રોયા મળ્યા. કીધું સુદામા આ કપડો કાઢી અને આ બાથરૂમ પર મૂકી દો અને તમે નહીં નાખો. નાયા, ઘરનું ધ્યાન ભગવાન ભૂલવાઈ દીધું. નાયા, સોનાના પોશાક પહેરાવી દીધા.
સોનાના પોશાક પહેરાવી કમ્પ્લીટ ઓકે બનાવી દીધા. જંબા બંબા ઘેર તો દુઃખ બધું ભૂલી ગયા. અઠવાડિયું થયું પણ સુદામાએ કીધું કે ભાઈ 2 છોકરા છે જે 7 માળના બંગલા અને કોરે મોરે સોનાનો વરંડોનો એકોળા ખાટો ચલો તમે પહોંચી જાઓ. બનાવ મોકલી દીધા માણસો કૃષ્ણપુરી. સુદામા આ ઘેરનું બધું ભૂલી જાય. મનમાં વિચાર એવો આવ્યો કે હું તો કાળિયા પહાણે આવ્યો પણ કોઈ હાલવાનું કોઈ મેળવાનું કોઈ કહેતો નથી. પણ મને તો આટલો કપડો હાલ છે ને તો ઘણો થઈ ગયો આટલો મારો બાપ. કૃષ્ણપુરી એટલું બોલ્યા, સુદામા અમુક તો 10 દાડા થઈ ગયા, ઘેર વળમણો કરો અને મારો કપડો મેલો ને તમારો કપડો પહેરી. પણ સુદામા જાય એટલે કે કૃષ્ણપુરી હું લાવ્યો છું થોડા તોદુળ આલ્યા તે ખાધા તો કોઈ અમૃત કીધા ના જોઈએ એટલી મીઠાશ ભગવાન મેલી લક્ષ્મીજીને બધાને ખાધા. કે આવું તમારા સંતો પાણી પાક? કે હા અમારા સંતો પાણી પાક. હાલીને ખાઈને હેડ્યા. કીધું કે કૃષ્ણપુરી આવ્યો તો કાળિયા પાણી લેવા પણ મને કાળીએ કંઈ આપ્યું નહીં. સુદામા કપડો એમનો મેલ્યો અને એમનો ગાભા વેટી અને હેડ્યા કે લેવા આવ્યો તો પણ મને કંઈ આપ્યું ન. હું કાળિયા પાણી ના આવ્યો હોય તો કોઈ નહીં. પણ સુદામા રોતા હેડ્યા. એટલે કૃષ્ણપુરી ઊભા રહેલા કે સુદામા પૂંટતો વાળો પણ અવળા હાથ બોલ્યા કે રામ રામ. પણ સુદામાને ખબર નથી. રાતોરાત ઘેર પહોંચી ગયા. દ્વારકાથી પોરબંદર 12 કિલોમીટર અંદાજ પહોંચી ગયા. એટલે એમને કે હું તો જો તો પેલા કાળિયાને મળવા લેવા. આ 2 ખાલવાની જમીન હતી પૂણો વીઘો એ જતી રહી શેક લઈ લીધી. બેથી જતા હતા કે એમના ઘેરથી હાથમાં માળતા કે સુદામા કેમ એમ કરો છો? કે ભાઈ મારે ઘર કરવું છે તે માપ લ્યું છું પણ ખસી પડેલા. કોણ બોલો તમે? કે હું સુદામા તમારા ઘેરથી બોલું. આ દ્વારકાપુરીથી માણસો આ દદાળમાં જો કા બધું ઓ સુદામા દરવાજામાં આવી કીધું કે કોઈ દિવસ પરમાત્મા પાસે માગવાની જરૂર નથી. અંતર્યામી છે, એને ખબર છે. હું તો ઝઘડીને આવ્યો હતો અને જો કોઈને તો 7 માળના બંગલા સોનાના બોનાના કોઈ ખૂટે એવું નથી મળ્યું. સુદામા તારો અપરંપાર છે. એ કૃષ્ણપુરીનો કોમ. કોઈ દિવસ ભગવાનના મંદિરમાં ઈચ્છાપૂર્વક માગવાની જરૂર નથી, ફળની જરૂર નહીં. એમને ખબર છે કા કારણ આ ભાઈ આયા છે. માજી તો નહીં મળે અને નહીં માગો તો મળશે. બોલો સતગુરુદેવની જય.